વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભારત વર્ષ હજારો વર્ષ પ્રાચીન દેશ છે. આ દેશની ભાતીગળ સંસ્કૃતિ છે અને આ દેશ અદ્ભુત ધર્મનો ખેડાણ કરનારો દેશ છે. આ દેશમાં જાત જાતના ઉત્સવો ઉજવાય છે, જેમાં આપણી સંસ્કૃતિની ભાત ઉપસે છે. મારી સમાજને વિનંતી છે કે આજે અત્યારના એકદમ ઝાકમઝોળ જેવા જમાનાની અંદર આપણા ઉત્સવોની સાચી જ્યોતો ઝાંખી ન પડી જાય. હર દેશ પોતાની સંસ્કૃતિને સાચવવા પ્રયાસ કરતો જ હોય છે અને આપણી સંસ્કૃતિ ટકશે તો જ આપણે ટકીશું. આ દિવ્ય સંસ્કૃતિને છોડીને આપણે જ્યાં ત્યાં જેમ તેમ ભટકવાની જરૂર નથી. ઘણા ઘણા ઉત્સવો છે. આપણી પ્રજા ઉત્સવ પ્રિય પ્રજા છે, પણ એમાંય દીપાવલીના પર્વનું અનેરું મહત્ત્વ છે. આ દિવસોમાં ગોપૂજન થાય છે, લક્ષ્મી પૂજન થાય છે, દીપમાળાઓ પૂરાય છે. દીપાવલી પાછળના બે ઇતિહાસો છે. એક તો ભગવાન રામચંદ્રજીએ જ્યારે રાવણને વિજયાદશમીએ માર્યો અને ત્યાર પછી પ્રભુ અયોધ્યા પધાર્યા, ત્યારે અયોધ્યાના લોકોએ દીપાવલી પ્રગટાવીને અયોધ્યાને શણગારી હતી. એટલે ત્યારથી દીપાવલી ઉત્સવ ચાલે છે. ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે નરક ચતુર્દશી એટલે દીપાવલી પહેલાંના દિવસે નરકાસુરને માર્યો અને એની કેદમાં પકડાયેલી 16,100 કન્યાઓને મુક્ત કરી અને એ વખતે દ્વારિકાના લોકોએ દીપમાળાઓ પૂરી અને ઉત્સવ ઉજવ્યો હતો. વાલા ભક્તજનો, દીપાવલીના પર્વને રામાયણકાલીન સમય સાથે અથવા તો મહાભારતકાલીન સમય સાથે બાંધી શકાય એમ નથી. દીપાવલીનો દિવસ એટલે લક્ષ્મી પૂજનનો દિવસ અને એ લક્ષ્મી પૂજાનું વિધિ વેદકાળથી ભારત વર્ષની ભૂમિ ઉપર સતત આ મહોત્સવ ઉજવાતો આવ્યો છે. એક પ્રતીક રૂપે વિચારીએ તો દીપમાળાનું રહસ્ય શું છે? વાલા ભક્તજનો, અંધકાર અને પ્રકાશ એ બંને વિરોધાભાસી તત્વો છે. શાસ્ત્રીય રીતે અજ્ઞાન એ અંધકાર છે અને જ્ઞાન એ પ્રકાશ છે. દીપમાળા પ્રગટાવવાનો અર્થ એ છે કે આપણો આત્મ દીવડો પ્રજ્વલિત થાય, આપણા અંદરમાં પરમાત્માના પ્રેમ પ્રત્યેની જ્યોત પ્રજ્વલિત થાય, તો એ અંતરની જે દીપ જ્યોત છે એને આપણે બહારના દીવાની સાથે પ્રતિકાત્મક રૂપે એને જોઈએ છીએ. તો માત્ર દીપમાળા પ્રગટાવવાની નથી, આપણા અંતરની આત્મજ્યોતને પણ સતેજ કરવાની છે. વાલા ભક્તજનો, ભારતીય ઋષિમુનિઓના મતે એ જ્યોત તો સતત પ્રજ્વલિત છે જ, પણ કોઈ પણ રીતે એ જ્યોત કેટલાક પરિબળોથી ઢંકાઈ ગઈ છે. એ પરિબળોને દૂર કરીશું તો એ જ્યોત અવશ્ય ફરીને પોતાના મૂળ સ્વરૂપે પ્રગટશે. અને એ પરિબળો એ જ નરકાસુર છે, એ પરિબળો એ જ રાવણ છે, જેને આપણે આપણા અહંકાર, રાગ, દ્વેષ, વિષય વાસના, ઈર્ષા આ બધાની સાથે સરખાવી શકીએ છીએ. તો એ બધાનો સંહાર થાય અને આત્મજ્યોતિ પ્રગટે. મને એક પ્રસંગ યાદ આવે છે મિત્રો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે હતા અને ઋષિકેશની શિબિર કરેલી, ત્યારે ગુરુદેવની સાથે ત્યાં દીપાવલી મહોત્સવ ઉજવવાનો મંગલ અવસર પ્રાપ્ત થયેલો. રાત્રિનો સમય હતો. બધા શિબિરાર્થીઓ માં ગંગા મૈયાને ખોળે દીવડાઓની જ્યોતોને અર્પણ કરી અને ગંગાજીનું પૂજન કરી રહ્યા હતા. ત્યારે કેટલાક દીવડાઓ દૂર સુધી નીકળી જતા હતા, કેટલાક દીવડાઓ થોડે દૂર જઈને ઠરી જતા હતા. ગુરુદેવના એ સમયે વચનો હતા
એને યાદ કરું છું. ગુરુદેવે કહ્યું, સંતો દીવડા પ્રગટાવતા રહેજો. એ નજીક પહોંચે કે દૂર પહોંચે એ ભગવાનની ઈચ્છા અને સંજોગોને આધીન છે. અંધકારથી ડરવું નહીં. દીવડાના જ્યોતિ ઠરી જાય તો નિરાશ થવું નહીં. આપણું કામ યુવાનોના અંતરમાં સંસ્કારની જ્યોતિઓને પ્રગટ કરવાનું છે. એને સતત ચાલુ રાખજો. વહાલા મિત્રો, આપણે બધા આપણા અંતરમાં સંસ્કારની જ્યોતોને જગાવતા રહીએ અને પશ્ચિમના આંધળા અનુકરણમાં આપણા ઉત્સવોને ભૂલી ન જઈએ. મિત્રો, તમને સરકારોનો સાથ મળે કે ન મળે, તમને બીજો કોઈ સાથ મળે કે ન મળે, તમારા વર્ષના પહેલાં દિવાળીએ વર્ષ પૂરા થતા હોય, ભલે માર્ચ એન્ડિંગ હોય, પણ દીપાવલી જેવા ઉત્સવોને ઉજવવાનું ક્યારેય ગૌણ ન થવા દેવું. કારણ કે આની પાછળ આપણી ભવ્ય સંસ્કૃતિ અને આપણી ભવ્ય ગાથાઓ રહેલી છે. આ ઉત્સવો એ આપણા અંતરનો નાદ છે અને એ નાદ, એના આનંદને ક્યારેય ઝાંખો ન થવા દેવો. ભગવાન શ્રીહરિ તમને સાચી રીતે દીપાવલીનું પર્વ ઉજવવાનું બળ આપે એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.